અત્યારે જોતા હશો ને તો એવું છે કે સોશિયલ મીડિયા પર ઝીરો ઓઇલનો કોન્સેપ્ટ બહુ જ વાયરલ છે. બરોબર. 35 પછી બધાને ખબર છે કંઈ ને કંઈક ને કંઈક બીમારી આવવાની હોય છે. તો એ લોકો હેલ્ધી ફૂડ વધારે પ્રિફર કરશે. 35 જતું રહે ને એટલે કોલેસ્ટ્રોલ ને આવી બીમારીઓ ચાલુ થઈ જ જાય. એનું રીઝન જ આ બરોબર. ગુજરાતી છીએ. હા, તેલ વગર તો ચાલવાનું જ તેલ નથી. વગર તો ચાલવાનું જ નથી. સેલિબ્રિટી બધા તમે સમજો કે નોન વેજ થી વેજ તરફ બધા અને મેન તો વિગન તરફ આવી ગયા છે, બરાબર છે. અને એમાં બી કોન્સેપ્ટ અત્યારે લોકોને એવી નહીં ખબર કે વિગન શું છે. વિગન વિશે આપણે કેવું હોય તો શું છે? તો જે લોકો બી એમ કહે છે કે અમે વેજીટેરિયન છીએ, એ લોકો બી એક રીતે જોવા જાવ તો નોન વેજીટેરિયન જ છે. ચા તમે પીઓ છો, તમને દૂધ હાર્મફુલ છે, ચાય પત્તીમાં કેફીન છે, શુગર રિફાઇન્ડ છે, તો પછી ચા શું કામે પીવા? કે અમેરિકામાં તો બે જ વસ્તુ છે કે નોન વેજીટેરિયન અને વિગન. તો vegan. આપણે હવે નવું આવ્યું, તમને ખબર છે? એગિટેરિયન. સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. આજે આપણી સાથે એક એવા મહેમાન છે, રિક્તા અને નિશાંત, કે જે લોકોને હેલ્ધી ફૂડ ખવડાવે છે અને લોકોને હેલ્ધી અને ફિટ રાખવાનો એમને જજ્બા જાગ્યો છે. તો આજે આપણે એમની સાથે વાત કરશું અને આજે પોડકાસ્ટની શરૂઆત કરશું કે તમને હેલ્ધી ફૂડ અને એમાં બી સમજો કે આખું કેફે તમે હેલ્ધી ફૂડથી બનાવી, તો આ વિચાર કઈ રીતના આવ્યો કે જંક ફૂડ ને એ બધી વસ્તુઓ નહીં અને હેલ્ધી ફૂડ ખવડાવવું લોકોને? પહેલા તો એ કે હેલ્ધી ફૂડ કોઈ કરવાનું વિચારતું જ નથી, કારણ કે એમાં એવું હોય છે ને કે ભાઈ હેલ્ધી ફૂડ કોઈ ખાય ના ખાય, બહાર આપણે જનરલી બહાર જંક ફૂડ ખાવાથી જ ટેવાયેલા છે. એટલે એવું થયું કે કોઈ નથી કરતું તો એવું કરવું જોઈએ કે જેનાથી લોકોને સારું થાય, બરોબર, લોકોની હેલ્થ સારી થાય. જંક ફૂડ બધા ખવડાવે છે તો પછી આપણે શું કામ ખવડાવવું? એટલે ત્યાંથી અમે વિચાર્યું કે એવું કંઈક ફૂડ કરીએ કે જે ગિલ્ટ ફ્રી ફૂડ હોય, જે ખવડાવીને આપણે રાત્રે શાંતિથી આપણે બી સુઈ જઈએ ને એ લોકો બી સુઈ જાય કે અમે જે ખાધું છે એ બરાબર છે. એટલે અમે એવો વિચાર કર્યો. અને બીજું એવું કહેવાય ને કે જે ભાવથી તમે ખવડાવો છો, જેવું તમે ખવડાવો છો એ જ બધું તમારા બોડી ઉપર અસર કરતું હોય. એટલે અમે એવું વિચાર્યું હતું કે કોઈ સારા ભાવથી ખવડાવીએ છીએ અને સારું ફૂડ ખવડાવશું તો એમના બ્લેસિંગ બી મળે આરામથી. એટલે પછી અમે લોકો હેલ્ધી ફૂડના કોન્સેપ્ટમાં ગયા કે અમારે હેલ્ધી જ ખવડાવવું છે એમ. તો તમે આ જર્ની સ્ટાર્ટ ક્યારે કરી? આ જર્ની સ્ટાર્ટ તો બહુ વિચિત્ર રીતે થઈ છે, કારણ કે અમે આમ પોરબંદરથી છીએ, બરોબર, અને હું એઝ અ ટીચર એક જગ્યાએ જોબ કરતો હતો અને આ મેડમનું કેફે હતું, બરોબર, અને પાર્ટનર છીએ. અચ્છા. તો અમે ત્યાં બધા ફ્રેન્ડ્સ આમના કેફે પર જંક ફૂડ ખાવા જ જતા હતા, બરાબર. પછી અમે ત્યાં બેઠા હોય ને બધી વાતો કરતા હોય, તો પછી મેડમ કહેતા હતા કે આપણે કંઈક આવો બિઝનેસ કરવો છે એમ, કે જેનાથી સારું થાય એમ, કોઈનું સારું થાય, આપણે કોઈને સારું ખવડાવીએ જેથી કરીને આપણને કંઈ બીજું કંઈ ન થાય એમ. તો પછી અમે બધા અમારા ફ્રેન્ડ ને અમે બધા વાતો કરતા, તો પછી મને અંદરથી એવું કે એકવાર બિઝનેસ કરવો છે, બરોબર, અને સારો બિઝનેસ કરવો છે. એના માટે ભલે ગમે એટલી મહેનત કરવી પડે પણ એકવાર બિઝનેસ કરી લેવો છે એમ. પછી અમે કીધું કે હું તૈયાર છું, જો તમે તૈયાર હોય તો આપણે પાર્ટનરશિપમાં આ ધંધો કરીએ. અને પછી વિચાર્યું કે સૌરાષ્ટ્રમાં તો આવું ફૂડ કશું ચાલવાનું નથી, ચાલે, કારણ કે ઉઠીને દરરોજ ચા જોઈએ. હું કોઈને કહું કે હું તમને નાળિયેરની ચા પીવડાવું તો અહીંયા બેહોશ થઈ જાય. એટલે પછી વિચાર્યું કે પોરબંદર સ્કીપ કર્યું, આગળ આવતા રાજકોટ સ્કીપ કર્યું, અને પછી વિચાર્યું કે આપણે અમદાવાદથી શરૂ કરીએ. બરાબર. અહીંથી આગળ જઈ શકાશે, આની પાછળ હજી કોઈને નહીં સમજાય કે આવું ફૂડ ખરેખર ખાવું જોઈએ. બરાબર. એટલે ત્યારે સાથે મળીને કઈ યરમાં સ્ટાર્ટ કર્યું તમે? અમે લાસ્ટ યર તમે શરૂ કર્યું. તો કેવું છે રિસ્પોન્સ, કેવો છે? સ્ટાર્ટિંગમાં જર્ની શું હતી, પહેલા ત્યાંથી જ કરે પછી રિસ્પોન્સ તરફ જઈએ. તમે સ્ટાર્ટિંગમાં તમે લોકેશન વિચારી કે મારે અહીંયા કરવું છે, બરોબર છે, કેફે, તો લોકો એમ સમજો કે તમે વાત કરીએ છે ઘરે બી બધે વાત કરી છે કે મારે આવી રીતના કેફે શરૂ કરવું છે, બરોબર છે, તો શું સપોર્ટમાં માટે શું કીધું કે તમારે આવું કરવું જોઈએ, ના કરવું જોઈએ, કે એના કરતા તો એ કામ કર આજ ચાલુ કરતા તને વધારે મળશે, આમાં કોણ ખાવા પીવા આવશે, બધાને અત્યારે આ જ ખાવું હોય છે, તો કઈ રીતના એ તમે બધું? ઓલરેડી કેફે ચાલતું હતું. અચ્છા, તમારું ચાલતું હતું? ઓલરેડી મારું કેફે ચાલતું હતું, બરોબર, અને અત્યારે બી એ કેફે રન કરે છે, એની ફ્રેન્ચાઇઝીસ બી ચાલે છે. એટલે ઘરેથી એક જ વસ્તુ હોતી હતી કે જે ઓલરેડી વસ્તુ ચાલુ છે અને જે વસ્તુ બહુ જ સરસ રીતે ચાલુ છે એ છોડીને આવું કેમ કરવાનું કે જે વિચાર જ નથી આવતો, બરોબર. અને બીકોઝ કે આમ જોવા જઈએ ને તો અમે પહેલા બી એવું કહેતા જ્યારે અમે લોકો કેફે સ્ટાર્ટ કર્યું કે અમે લોકોએ ખાવા જેવી બધી વસ્તુ નીકાળી દીધી, જે અત્યારના જમાનામાં કહી શકાય કે બધાને હોટ ફેવરેટ વસ્તુઓ, એ બધું અમે નીકાળી દીધું. એ પછી જે વસ્તુઓ બચી એમાંથી અમે લોકોએ
બનાવીએ છીએ. બરોબર. તો આવું બધું જ્યારે તમે લોકોને કહો ને, ઇવન ઘરે કહો, ગ્રુપ્સમાં કહો, એટલે પહેલી તમને ઇમ્પ્રેશન આવું તો કઈ કરાતું હશે, આવું તો કોઈ ખાય. તો ત્યાંથી સ્ટાર્ટ થયું કે સ્ટાર્ટિંગ થી જ બધા નેગેટિવ, કે આવું કશું જ ના કરાય. અને મગજમાં એક જ વસ્તુ ચાલતી હતી કે અગર સારું કરવા જઈએ છે તો કેમ ના ચાલે. સ્ટ્રગલ થાય, એ કોઈ બી બિઝનેસમાં હોય છે, પણ તમે જો ફાસ્ટ ફૂડ ચાલી જતું હોય માર્કેટમાં તો સારું ફૂડ બી કેમ નહીં ચાલે. તો એમ વિચારીને અમે શરૂ કર્યું, સ્ટાર્ટ કર્યું કે નહીં ચાલશે જ. અને સારું છે. અને તમે સ્ટાર્ટ કર્યું, તમારે એક તો ઓલરેડી ચાલતું હતું, એમાં તમે આ વસ્તુ સ્ટાર્ટ કરી, તો પહેલા તમે ટ્રાય કર્યું હતું કે પછી? એટલે હા, મારા કેફેની સાથે સાથે હું ઘરે આ વસ્તુની R&D કરતી હતી. બરોબર. કે આવી રીતે હોય, પછી નિયર ડિયરમાં ખાલી ટેસ્ટ કરાવતી, એટલે એ લોકોને મગજમાં એવું ભાઈ આને તો શોખ જ છે કંઈ ને કંઈ બનાવવાનો, તો આ કંઈક નવું નવું બનાવીને ટેસ્ટ કરાવે છે. બરોબર. તો એમ કરતા કરતા થોડા રિવ્યુ આવી ગયા કે ના આ તો સારું લાગે છે, એમ તો કઈ વાંધો નથી એમ આ વસ્તુમાં. એટલે થોડો કોન્ફિડન્સ આવ્યો કે હવે આવું કંઈક કરીએ ને બરોબર તો વાંધો નહીં, હવે આપણે ચાલ્યું જશે એમ. બરોબર. એકવાર આપણી ઓડિયન્સને બી કહી દઈએ કે તમે સમજો કે એમની ત્યાં હું પહેલા તો જઈ આવ્યો છું એમની કેફે ઉપર, તો એકવાર ખાલી ઓડિયન્સને તમે જે બધી આઈટમ્સ બધી બનાવો છો એ તો એમને ખબર પડે કે કઈ કઈ આઈટમ તમે રેડી કરી છે. તો એને હેલ્ધીમાં મહેંદાની કેવી રીતે નથી, હેલ્ધીમાં તમે બધી આઈટમો સાંભળો ખાલી કે કઈ કઈ આઈટમો છે ખાલી. અમે કેફે પર ટોટલી ડેરી ફ્રી પ્રોડક્ટ્સ આપીએ છીએ. એની સાથે સાથે અમે લોકો મેદો બિલકુલ યુઝ નથી કરતા, શુગર બિલકુલ યુઝ નથી કરતા, ઓનિયન ગાર્લિક યુઝ નથી કરતા, કોઈ પણ પ્રિઝર્વેટિવ યુઝ નથી કરતા. એવું ફૂડ હોય છે કે જે ફ્રેશ ને લાઈવ ત્યાં જ બનતું હોય. એટલે જે મિલેટ બેઝ કોન્સેપ્ટ આપણો ચાલતો હોય એ બી હોય છે અમારે ત્યાં, સેલેડ્સ બી હોય છે. પણ અને સ્પેશિયલી અમે લોકો જે થાળી સર્વ કરીએ છીએ, ગુજરાતી થાળી, એ અમારી હોય છે 0 ઓઇલમાં. અમારું આખું કેફે 0 ઓઇલમાં બને છે, જે બી વસ્તુઓ અમે લોકો બનાવીએ છીએ. અને શું શું બનાવો છો એ બી કયો? અમે લોકો નારિયેળના દૂધમાંથી ચા બનાવીએ, નારિયેળના દૂધની છાશ હોય છે, પછી પીનટ કર્ડ હોય છે, સાથે સાથે અમે ગુજરાતી થાળી બનાવીએ જેમાં મિલેટ્સની રોટી હોય, સબ્જી હોય, બ્રાઉન રાઈસ હોય, આવી રીતની થાળી બનાવીએ. હા, મેથી દાણાથી કોફી બનાવીએ છીએ. યાની અમે કેફેન ફ્રી સર્વ કરવાની ટ્રાય કરીએ છીએ. જે કોઈ બધાનું પૂરું થઈ જાય ને કે આવું કંઈક બને, ત્યાંથી અમે સ્ટાર્ટ કરીએ. કંઈ જેમાંથી કંઈ બનતું નથી ને એમાંથી જ અમે બધું બનાવીએ છીએ. બરોબર. શું કહેવાય, ચા બી તમે કેની બનાવો છો? ચા બી નારિયેળના દૂધની હોય, નારિયેળના દૂધની, વિધાઉટ ચાય પત્તી. વિધાઉટ ચાય પત્તી. આપણે કોઈને કહીએ કે ભૂકી વિનાની ચા હું તમને પીવડાવું તો એ આપણે પગથિયું જ ન ચડે આપણે કેફે. ના, એ પીવડાવીને પછી કહીએ કે આમાં કોફી કાંઈ ચાય પત્તી પણ નથી, સુગર પણ નથી અને ડેરી પ્રોડક્ટ મિલ્ક પણ નથી. પછી એ વિચારે કે આવું હોય. કારણ કે અમે લોકો શુગર બી યુઝ નથી કરતા, અમે લોકો જેગરી જ યુઝ કરીએ છીએ. પામ જેગરી જે આવે ખજૂરમાંથી બને છે. અચ્છા. એટલે અમે એ જ યુઝ કરીએ છીએ. બરોબર. આ બધું તમે જુઓ કે બધા અલગ અલગ વસ્તુ છે. આલુ પરોઠા બી તમે બનાવો છો, એમાં બી તેલ નહીં, તેલ નહીં, રોસ્ટેડ કરીએ. એક્ઝેક્ટલી. ચીલા બી બનાવીએ. હા, ચીલા બનાવીએ. ચીલા, મતલબ તમે બધી ત્યાં તમે આઈટમ જોજો, બધી આઈટમ્સ આપણે જે રેગ્યુલર ખાતા હોઈએ એ જ હોય છે, ગુજરાતી જ વસ્તુ, પણ એને યુનિક, ઓઇલમાં નહીં, પછી કોઈ બી જાતનો મેંદો નહીં, એ બધું ગરમ મસાલા એવું કશું જ નહીં. એટલે બહારની એક વસ્તુ નહીં, બહારની કોઈ જ વસ્તુ નહીં, જેવી બને બધું વેજીટેબલ્સ માંથી ને એમાંથી જ બને. બરોબર. એટલે તેલ બી ના નાખીએ. શું વાત છે, વિધાઉટ તેલ બધું. તો આ બધું સમજો કે આલુ પરોઠા છે, ચા છે, આ બધી વસ્તુ, તો ચા છે તો ચા પત્તીથી જ બને, આલુ પરોઠા છે તો એ તેલથી જ બને. તો આ તમને આઈડિયા ક્યાંથી આવ્યો કે આવું હું બનાવું એની વગર? એટલે તમે કદાચ છે ને અત્યારે જોતા હશો ને તો એવું છે કે સોશિયલ મીડિયા પર 0 ઓઇલ નો કોન્સેપ્ટ બહુ જ વાયરલ છે. બરોબર. એનું રીઝન ખાલી એક જ છે કે લોકો એવું બોલે છે, અને બહુ બધા રિસર્ચ બી થયા છે કે અત્યારે આપણી પાસે જે ઓઇલ આવે છે ને એમાં એડેડ હોય છે, પામ ઓઇલ એડેડ હોય છે. તો એ કોન્સેપ્ટ ત્યાંથી આવ્યો કે આપણી પાસે એવા ઘણા નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જેમાંથી નેચરલી ઓઇલ પ્રોડ્યુસ થાય છે. આપણા બોડીને જેટલા ઓઇલની નીડ છે એ આપણને એમાંથી મળી જાય. લાઈક પીનટ થઈ ગયું, નારિયેળ થઈ ગયું, તલ થઈ ગયા. તો આવી બધી વસ્તુઓ, કેશ્યુ છે, તો આવી બધી વસ્તુઓ કેવી છે કે જેને તમે ઓઇલના રિપ્લેસમાં યુઝ કરી શકો ને તમારા બોડીને જે એકચ્યુઅલમાં ઓઇલની નીડ છે એ તમને એમાંથી મળી રહે. તો એનાથી વધારે તેલ ખાવાની આઈડિયલી જરૂર બી નથી. ઓકે. તો પછી શું કામે ખાવાનું, અને એ બી મિક્સ કરેલું. બરોબર. એ બી તમારી પાસે નેચરલ તો આવતું નથી, તો પછી ખાવાનું, પૈસા દઈને બી ખાવાનું શું મતલબ? બરોબર. એટલે અમે લોકો આવું બનાવીએ છીએ. શું વાત છે. તો આમાં
તમારી એક્સપર્ટી શું છે અને તમારી એક્સપર્ટી શું છે બંને આ કેફે બનાવવામાં? તો અમે શરૂઆત કરી ને તો અમે કોઈ સ્ટાફ કે હતો નહીં, કારણ કે ટ્રાયલ બેઝ ઉપર ચાલતા હતા. એટલે અમે બંનેના કામ સાથે મળીને જ કરતા હતા. પણ આમ એક ફિક્સ હતું કે કેફેમાં બધું કામ એ કરતા હોય છે અને બહારનું બધું મારું હોય છે. સામાન લેવાનું અમદાવાદમાં અમે નવા જ અમદાવાદનું પહેલી વાર જ આવ્યા આ બધું કરવા માટે જ, બાકી ખબર જ નહોતી કાંઈ. બરોબર. બધી વસ્તુ ગોતવાની, 2-4 જગ્યાએ પૂછવાનું ક્યાંથી કેમ મળે, આ બધું સેટિંગ, બહારનું બધું સેટિંગ મારે કરવાનું અને અંદરનું બનાવવાનું બધું તમારું. બરાબર, અમે સેટ કર્યું. બરોબર. એટલે તમે સ્ટાર્ટિંગની જર્ની જુઓ ને તો તમે એવું વિચારી શકો કે બર્તન કરે તો કે અમે બેવું જ કરીએ, ડિલિવરી બી અમે બેવું જ કરીએ, બરાબર, કઈ બી બનાવવાનું હોય તો બી અમે જ બનાવીએ, સાફ સફાઈ બી અમે જ કરતા હોઈએ. એટલે જે કોઈ બી આવે ને ક્યારેક તો એવું લાગે કે ખરેખર આમને જ સ્ટાર્ટઅપ કર્યું છે કે શું ચાલે છે ખબર નથી. મેન અઘરો ક્વેશ્ચન એ આવે કે પાછું કસ્ટમરને સમજાવવાનું બધું, એકડે એક થી 0 થી લઈને બધું સમજાવવાનું કે તમે જે વિચારો છો ને એવું અહીંયા કઈ છે નહીં, અમે આવું ફૂડ બનાવીએ છીએ તો તમે કંઈક ટ્રાય કરો. બરોબર. કે એને કેવું જ પડે કે અમે આવું બનાવીએ છીએ, નહીં તો તમે કીધા વિના કેમ આપી દીધું. હા, એ વસ્તુ બી છે કે તમારે એ તો સમજો કે એમને જોયું કે આલુ પરોઠા મળે છે મંગાવી લીધું, એટલે એમને મંગાવી લીધું. ગુજરાતી થાળી મળે છે કે સર આમાં ઓઇલ બી નથી, ઓનિયન ગાર્લિક બી નથી, અમે કાસ્ટ આયરન ની અંદર બનાવીએ છીએ, તમે એકવાર ટેસ્ટ કરો એમ. અને સેકન્ડ અમે દહીં બી ના આપીએ. હા, તો there are lots of challenges. અને પછી કેવું કે લોકોને ક્વિક ફૂડ ની આદત છે, યાની તમે ક્યાંય પણ ગયા, તમે કોઈ બી વસ્તુનો ઓર્ડર કર્યો 10 થી 15 મિનિટ તરત જ જોઈએ. હા, ફટ જોઈએ લોકો. અને આ બધી વસ્તુ એવી કે લાઈવ બનતું હોય એટલે તમને ટાઈમ જોઈએ અને ફ્રેશ હોય આ બધી વસ્તુઓ. બરોબર. તો લોકોને પહેલા તો શરૂઆતમાં કેવું લોકો જતા રહે, હા, ઓર્ડર આપ્યો હોય ટાઈમ થઈ જાય કરી શકીએ, એટલે એમ પૂછે કે કેટલી વાર લાગશે, એટલે અમે જો 20-25 મિનિટ બોલીએ એટલે એ લોકો જતા રહે કે ના અમારે નહીં ખાવું. પણ 1 મહિનો ગયો, 1.5 મહિનો ગયો, ધેન પછી એ લોકોને રિયલાઇઝ થયું, એ લોકો કોલ કરે અમને કે મારે સવારે આ ખાવું છે, એટલે રાત્રે મને કોલ કરે કે અમે સવારે આટલા વાગ્યે અમને જોઈએ છે. સવારે કોલ કરીને એમ કે બપોરે આટલા વાગ્યે આ જોઈએ છે. એટલે એ લોકો ધીરે ધીરે એ વસ્તુથી સેટ થવા માંગે કે ભાઈ ફ્રેશ મળે છે ને તો અમે ખાઈ શકીએ. ધીમે ધીમે સેટ થઈ ગયા, ભાઈ ધીમે ધીમે સ્પીડ વધતી ગઈ, એટલે હવે બધું પાછું વ્યવસ્થિત થવા માંડે. તમારી ટાર્ગેટ ઓડિયન્સ શું હોય છે, કે યંગ હોય છે, ઓલ્ડ એજ હોય છે, કે ન્યુ નાના બાળકોથી લઈને હોય છે? અત્યારે ટુ બી ઓનેસ્ટ જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે અમે એવું વિચારતા હતા કે અબવ 35 પીપલ્સ વધારે આમાં ઇન્ટરેસ્ટ લે છે, બીકોઝ 35 પછી બધાને ખબર છે કંઈક ને કંઈક બીમારી આવવાની હોય છે, તો એ લોકો હેલ્ધી ફૂડ વધારે પ્રિફર કરશે. પણ જ્યારે અમે સ્ટાર્ટ કર્યું વી વોઝ સરપ્રાઇઝ્ડ કે જે બી આવતા હતા એ યંગ જનરેશન આવે છે. શું વાત છે? અમારી પાસે અંડર 35 ના લોકો, સ્પેશિયલી 30 સુધીના બધી યંગ જનરેશન આવે અને બહુ જ આરામથી ખાઈ દે લોકો. 35 થી વધારે ઉપરની એજના લોકો એવું કે અમારા ટેસ્ટ બડ અમારાથી છૂટતા જ નથી, કારણ કે નાનેથી મોટા એજ વસ્તુ ખાધી છે. અને જે યંગ જનરેશન છે એ લોકો હેલ્થ માટે બહુ જ અવેર છે, યાની એ લોકોને ટેસ્ટ થી એટલો મતલબ નથી જેટલો એ લોકોને હેલ્થ થી મતલબ છે. અમુક કસ્ટમર એવા છે કે જે અમે ઓપનિંગ કર્યું ત્યારથી લઈને આજ સુધી અમારી સાથે જોડાયેલા છે, યંગ છે, 35 ની અંદરના છે, આજ સુધી અમારું જ ફૂડ ખાય છે. શું વાત? 1 વર્ષ અમારું થઈ ગયું, 1 વર્ષ થયું તો હજી અમારી સાથે જોડાયેલા છે. બરોબર, અમારી સાથે હજુ બી છે. અને લાઈક બધા કહેતા બી હોય છે કે જંક ફૂડ બહારનું ના ખાવું જોઈએ, ઘરનું ખાવું જોઈએ, બરાબર? તો ઘરના ખાવાનું ઇફ એવું હોય છે તો આપણા સમજો કે દાદા કાકા બધા જો તો એ બધા તો એમાં કોને બીમારી નથી, બધાને બીમારી છે, બરાબર છે? પણ ઘરમાં બી શું ખાવું જોઈએ અને કેમાં ખાવું જોઈએ એ બી જરૂરી છે. લાઈક તમે ઘરે ભજીયા જોરદાર ખાઓ છો તેમાં કઈ ફરક નથી પડતો, તમે કેલરી તમારી વધારો છો, બરાબર છે? અને તમને કોલેસ્ટ્રોલ વધવાનું જ છે તમારું. એટલે આ ઓઇલ ની બધી વસ્તુઓ છે આજની તો કાલ નડવાની તો છે જ. અને એમાં બી પ્રોબ્લેમ એક જ છે ને કે લાઈક આપણી સુધી ઓઇલ બી પ્યોર નથી આવતું. સેકન્ડ ફોર એક્ઝામ્પલ તમને કહું કે અગર તમે ઘરે ભજીયા બનાવ્યા રાઈટ, તો તમારી પાસે જે લેફ્ટ ઓવર ઓઇલ જે બચ્યું છે, આઈડિયલી એવું બોલાય કે દાજ્યું તેલ યુઝ નહીં કરવાનું તમારે, પણ ઘર છે ને ફેંકી થોડી ના દેવાનું. તો આપણે જ આપણી હેલ્થ સાથે રમી લઈએ કે ભાઈ ગાડીને વાપરી લેશું, બરોબર? પણ આઈડિયલ રૂલ એવો હોય કે તમારે એકવાર થઈ ગયા પછી તમારે રીયુઝ ના કરવાનું હોય. અને પ્રોબ્લેમ જ્યાંથી થાય છે એ બધા આવે નાની નાની વસ્તુઓથી જ થાય છે. તો હવે સમજો કે હું તો ફૂડ નું બધું જોતો હોય છે કે પેલા લારી પર છોલે ભટુરે ની વેચતા હોય છે, એ તો એક ને એક તેલ
અઠવાડિયું સુધી ચલાવતા હોય છે, બરોબર? તો એ જોઈને તમને શું થાય? અને તમે વિચારોને છોડી દઈએ. એનું રીઝન એક જ છે. સી, તમે ખુદ વિચારો, અગર એકને એક વસ્તુમાં આટલું ડીપ ફ્રાય કરો, આઈડિયલી બી ડીપ ફ્રાય કરેલી વસ્તુઓ અવોઇડ જ કરવાની હોય વેન જ્યારે તમે કોઈ હેલ્ધી વસ્તુ ઉપર જાઓ છો ત્યારે. બરોબર. તમે ફોર એક્ઝામ્પલ તમે જીમ કરો છો તો ત્યાં બી એવું તમને કે ડીપ ફ્રાય નહીં ખાવાનું. ડોક્ટર્સ પાસે જો કોલેસ્ટ્રોલ આવ્યો છે ત્યારે બી એવું કે ડીપ ફ્રાય નહીં ખાવાનું. હવે આમાં તમે ડીપ ફ્રાય તો ખાવ જ છો, પણ તમે દાજિયા તેલ વાળું બી ખાવ છો, એટલે બે ભેગું થઈ જાય. એટલે ભેગું થાય. એટલે તમે અત્યારના જમાનામાં લગભગ બધાને કોલેસ્ટ્રોલ આવી જ જાય. 35 જતું રહે ને એટલે કોલેસ્ટ્રોલ ને આવી બીમારીઓ ચાલુ થઈ જ જાય. એનું રીઝન જ આ ગુજરાતી છીએ. હા, તેલ વગર તો ચાલવાનું જ નથી. તેલ વગર તો ચાલવાનું જ નથી. અને જોડે જોડે ઘી, દહીં, છાશ, બટર, એની વગર તો ચાલે જ નહીં. તમે ક્યાંય બી ખાવા જાઓ એટલે હવે તો ટ્રેન્ડ ચાલ્યો છે કે કોઈ બી વસ્તુમાં ચીઝ નથી તો જમવાનું નહીં. પાણીપુરી લઈ લો તો બી ચીઝ, ગાંઠિયા લઈ લો તો બી ચીઝ. કોઈ સિંગલ વસ્તુ એવી નથી જેમાં ચીઝ ના પડે ના હોય. બટ ચીઝ એટલું પ્રોડક્શન જ નથી. તમે કદાચ સર્વે સાંભળો તો એવું છે કે 5% દૂધનું પ્રોડક્શન નેચરલ વેમાં થાય છે. 5%? અને આપણે કન્ઝ્યુમ દૂધ જ 100% કરીએ છીએ. તો બાકીની લેફ્ટ ઓવર જે વસ્તુઓ વધી, છાશ થઈ ગયું, દહીં થઈ ગયું, ચીઝ, બટર, પનીર, જેનું બી કન્ઝ્યુમ ટુ મચ છે, તો આ બધું બને કેવી રીતે? અને પ્રોબ્લેમ એક જ છે કે આપણા સુધી એ વસ્તુ પ્યોર આવતી જ નથી. હા, બરાબર. એ વસ્તુ તો સાચામાં સાચી વાત છે કે 100% પ્યોર નથી. અને ગાય એનું દૂધ એના વાછરડા માટે હોય છે, તો એ કેટલું હોય, એના પૂરતું જ આવતું હોય. હા હા. અને એ દૂધ બધું આપણા સુધી આટલું બધું દૂધ પહોંચાય કેવી રીતે? કે જે આવે છે બધું ઈ કંપની ક્યાંક પોસિબલ જ નથી. કારણ કે છે જ નહીં એટલું. ગાય ભેંસો બી એટલી નથી જેટલું દૂધ આપણે લોકો પીએ છીએ ડેઈલી માટે. બીજી વસ્તુ એ કે પહેલા બધા એવું કહેતા કે પ્રોટીન મળે, આ છે ત્યાં છે, ઘણું બધું કહે છે દૂધ માટે, પણ એ ક્યારે કે ત્યારે દૂધ ડાયરેક્ટ આવતું હતું. હવે તમે ગામડામાં બધા ત્યારે તો હતા, બધા તબેલાની બધું હતું, ત્યાંથી આવતું. બાજુના જ ઘરમાં દૂધ હોય, બરાબર. અને દૂધ એકચ્યુઅલમાં વાછરડા માટે હોય, પણ એમાંથી બી બચતું હતું દૂધ. અને અત્યારે તો પશુને ઇન્જેક્શન મારી દેવામાં આવે છે વધારવા માટે, પૈસા કમાવા માટે. તો પછી ત્યાંથી ભેળસેળ ચાલુ થઈ ગઈ. ઇન્જેક્શનમાં એટલે દૂધમાં જ તમારે કેમિકલ્સ આયા, તો પછી કેવી રીતે થાય? અને હવે તો ડોક્ટરો બી કહે છે અગર તમને સાઇનસ છે, એવી કોઈ બીમારી છે, તો એ લોકો તમને પહેલા જ કહી દે કે તમે ડેરી પ્રોડક્ટ છોડી દો. ઇવન ડાયાબિટીક પેશન્ટ માટે બી એવું કહેવાય છે કે પહેલું એમને જે છોડવાની વાત આવે છે ને એ હોય છે ડેરી પ્રોડક્ટ. એટલે અત્યારે કોઈ પણ રોગ થાય એનું મૂળ કારણ ડેરી પ્રોડક્ટ જ આવે છે. મૂળભૂત કારણ એ લોકોને ડેરી પ્રોડક્ટ જ કહેવામાં આવે છે. ઘણા ખરા ડોક્ટર્સ, બહુ જ બધા રિસર્ચો, બહુ જ બધું સામે આવે છે કે ભાઈ ડેરી પ્રોડક્ટ તમે છોડી અને 15 દિવસ તમે ચેક કરો રિપોર્ટ્સ કરાવીને, તમને બી ફરક દેખાશે. અમારા ઘણા કસ્ટમર છે, મતલબ એની નાના છોકરા છે 8-10 વર્ષના, પણ એમને ક્યારેય ડેરી પ્રોડક્ટ આપી જ નથી. નાના છે, કોઈ દિવસ નહીં, કોઈ દાડો એ લોકોએ ડેરી પ્રોડક્ટ નથી આપી. અમુકને જન્મથી જ મનાય છે અને અમુકે પેરેન્ટ્સે સમજીને નથી આપી. બરોબર. પણ એવા ઘણા છે આપવું છે તો કઈ મળતું નથી. એમ ભેળસેળ વાળું જ આપવું એના કરતા ન આપવું સારું. એટલે બેટર કે અમે ના જ આપીએ. બરોબર. એટલે આ એક મોટું અત્યારે ચાલે છે કે ભાઈ વસ્તુ છે નહીં તો તમે ખાવ છો ક્યાંથી? એ વસ્તુ બી છે. લાઈક તમે ઘણું બધું સાંભળ્યું હશે કે આપણે ઘણા બધા એવા વિડીયોઝ જોતા હોઈએ જેમાં આર્ટિફિશિયલ બધું બનતું હોય છે. વચ્ચે આનો આવ્યો તો ફ્લાવર, હા કેબેજનો વિડીયો આવ્યો તો હવે તમે એક ઓલો નાખે છે અને પછી તરત ખબર જ નથી પડતી કે આ ઘણીવાર રાઈસમાં બી એવું બોલે છે કે પ્લાસ્ટિકના રાઈસ આવી જાય છે, પણ તમે બોઇલ્ડ કરો તોય બની જાય છે. સેમ થઈ જાય. કાલે જ એક વિડીયો હતો દૂધનો, કે એમણે કઈ રસાયણ બધા મિક્સ કરીને દૂધ બનાવ્યું ને બાજુમાં પાણીની બોટલ લઈ, તો એમાં ખાલી એના મિલીમાં પ્રમાણે આટલું નાખ્યું તો એ દૂધ થઈ ગયું. એ વ્યક્તિ એની ધરપકડ થઈ ગઈ. આ ઉત્તર પ્રદેશનો કે હતો, એનો જ વિડીયો હતો આખે. મતલબ ઈ થાય એ એવી રીતના દૂધ બહાર પાડે છે તો આ પડવાનું જ છે ને બધું. છે જ, કારણ કે તમે ઓનેસ્ટલી વિચારો તો પ્રોડક્શન ના હોય તો તમને વસ્તુ કેવી રીતના મળવાની? અને આટલું બધું દૂધ પીએ છે બધા, અને બધા પીવે છે. અને ચા મેઈન વસ્તુ તો આપણે કાઠિયાવાડ ને શું કે આપણા ગુજરાતમાં મોસ્ટ ઓફ ચા
લાઈક આ વસ્તુ એવી છે કે સવારે પીવા માટે એકવાર બને છે, પણ આ તો 2-2 કલાકે હવે બધાને વ્યસન થઈ ગયું છે. સવાર બપોર સાંજ 2 કલાક રાત્રે સુવા જોઈએ ત્યારે આ તે અને ફૂલ દૂધની સાથે સૌથી મોટો જે આપણો દુશ્મન છે શુગર, રિફાઇન્ડ શુગર. એ તો એવરીવન નોઝ કે રિફાઇન્ડ શુગર તમને કેટલું પ્રોબ્લેમ કરાવે છે, પણ છૂટતું નથી. ચા તમે પીઓ છો, તમને દૂધ હાર્મફુલ છે, ચાય પત્તીમાં કેફીન છે, શુગર રિફાઇન્ડ છે, તો પછી ચા શું કામે પીવાની? હા, ખબર છે બધાને. ગુજરાતી તો એવું વિચારે કે ભાઈ એકવાર જિંદગી મળી છે ને આપણે જીવી લઈએ. પણ હવે ઈ જીવી લ્યો છો પછી તમે ખાટલામાં પડો છો તો પાછળ વાળાની શું હાલત થઈ તો વિચાર. આપણે તો જીવી જ લેવી છે, શુગર હોય એટલે લઈ જ લેવી. હવે પાછળ બીમાર પડ્યા ને ખાટલામાં પડ્યા તો શું થવાનું? એટલે આપણા ઘરના છે એ એમાં હેરાન વધારે થાય. સો બેટર છે કે અમુક વસ્તુઓ આપણે આપણા મનથી જ છોડવાની ચાલુ કરી દઈએ. આમ જોઈએ તો 100%, કારણ કે ફૂલ ઓન સ્ટ્રેસફુલ લાઈફ છે, ફૂલ ભાગાદોડી વાળી લાઈફ છે. ખરેખર જોવા જઈએ તો બહુ ઓછા લોકો છે જે જીમ રેગ્યુલર કરે છે, યા તો યોગા કરે છે, યા તો વોક કરે છે. સાચી વાત. અને એમાં બી જો તમે હેલ્ધી ફૂડ નથી લેતા અને હેલ્ધી ફૂડ જ ખાવ છો તો હવેના જમાનામાં બીમારી બાજુમાં જ છે આરામથી. તો તમારા સુધી પહોંચતા એને બી વાર નહીં લાગે. તો એનાથી બેટર છે કે જે બી ખાઓ, એવું નથી કે આ જ ખાવું કે તે જ ખાવું, પણ તમે વિચારો કે તમે શું ખાઓ છો. આમ તો કેવું છે કે નાની મોટી દરેક વસ્તુઓમાં બધા લોજિક લગાડતા હોય છે કે આનું આમ કેવી રીતે થયું, આનું આમ કેવી રીતે, પણ જ્યારે તમે મેન જેમાં લગાડવાનો ખાવા પીવાની વસ્તુની વાત આવે છે તો કેમ એવું નથી ત્યાં વિચારતા કોમ્પ્રોમાઇઝ કરી દઈએ કે ત્યાં ચાલે. આ કેમ બનતું હશે? અગર તમને ખુદને બી ખબર છે કે દૂધનું પ્રોડક્શન નથી તો પીતા પહેલા કેમ વિચારતા નથી કે દૂધ નથી પીવાનું? હા હા. તો આ હોય છે મેઇન વસ્તુ. અને મેન તો કહેવાય ને કે આના ચટાકા માટે, જીભના ચટાકા માટે આપણે આપણું બોડીને નુકસાન કરીએ. બોડીને નુકસાન કરીએ તમે છીએ. જોવા જાવ તો ખરેખર એવું બી નથી કે હેલ્ધી ફૂડ ટેસ્ટી નથી હોતું. મેં સાંભળ્યું છે અને આ ટીમે રિસર્ચ બી કર્યું છે કે નેક્સ્ટ હવે તમે કંઈક અપકમિંગ ગુજરાતી ફૂડ લાવવાનો છે એક આમ હટકે કે જે લોકોને હેલ્ધી બી છે અને એક આમ કહેવાય કે ફાસ્ટ ફૂડ તરીકે બી છે. તો કયું છે? એવું ફૂડ આપણને બધાને એક જ વસ્તુ ભાવે છે. ગુજરાતીનું નામ પડે, કોઈ બહારથી આવે ને ગુજરાત જવું છે એમ કહે તો એક જ વસ્તુ યાદ આવે કે ફાફડા ને જલેબી ખાવા છે. મતલબ ફાફડા ને જલેબી તમે બધાને આવું ગુજરાતમાં આવું છે તો ફાફડા ને જલેબી ખાવા છે. હવે હું કહું કે હું તમને ઓઇલ ફ્રી ફાફડા આપું તો ઓઇલ ફ્રી ફાફડા કોઈના વિચારમાં જ ના આવે કે બને જ નહીં, તેલ વિના થોડી ફાફડા. એ તો આમ ગાણવામાંથી આમ નીકળે તો જ ખાવાની મજા આવે. પણ હું એ જ ટેસ્ટ તમને 0 ઓઇલમાં આપું. અમારો નેક્સ્ટ પ્લાન એ જ છે. શું વાત કે અમે ઓઇલ ફ્રી ફાફડા બહાર પાડીએ છીએ. એટલે ગાંઠિયા અને ચા. તમારે ચા જોઈએ છે તો હું તમને ચા પણ આપું કે જેમાં કાંઈ જ નથી, પણ ચાનો ટેસ્ટ આપું તમને. તમે રિપોર્ટ કરાવો તમારામાં સુગર નહીં આવે. અમારી કોકોનટ મિલ્કની જે ચા અમે બનાવીએ છીએ એની જોડે મતલબ કે ચા છે ઈ ચાય પત્તી વગર, ગાંઠિયા ઓઇલ વગર અને ફાફડા બી ઓઇલ વગર તમે આપવાનું. યસ. પણ ક્યાંય કોઈને ઓલું નહીં થાય કે આ ફાફડામાં તેલ જોઈએ. તેલની જરૂર જ નથી. જે તેલ જોઈએ છે એ તો શરીરમાં એમનું મળતું જ હોય છે બીજું બધું ખાવાથી. તો આમ તેલ વિનાનું આપીએ. બીજું અમે બહાર પાડીએ છીએ પાણીપુરી. શું વાત છે! આપણને કંઈક ખાવું તેમ થાય કઈ નહીં, હાલો પાણીપુરી ખાતા જઈએ. એટલે એ પાણીપુરી તેલમાં તળેલી હોય છે. આપણે ઘણા બધા પાણીપુરીના વિડીયો જોયા છે કે જે પગથી મસાલો ચોળતા હોય બનાવતા હોય છે. પછી એમ થાય કે પાણીપુરી નથી ખાવી. પણ એ જ પાણીપુરી અમે હેલ્ધી વર્ઝન થી બહાર પાડીએ છીએ. હેલ્ધી વર્ઝન, હા, જેમાં ઓઇલ નથી, જેને અમે તળતા જ નથી, અને બધી મિલેટની કે જેમાં મેંદોય નથી. બધા મિલેટની પાણીપુરી અમે બહાર પાડીએ છીએ. બરાબર. કે જે અમે જ બનાવશું, અમે જ એને બહાર પાડશું, કે જેમાં બહારનું કોઈ આઈટમ નથી. જે મસાલો છે એ મસાલો જ છે. અને પેલું ઘર જેવો સ્વાદ. આપણે પાણીપુરી તમે કદાચ બહાર ખાતા હો ને તો તમે પાણી લો ને અને ઘરે પાણી બનતું હોય મમ્મીના હાથનું, ફરક થાય, બહુ જ ડિફરન્સ હોય એમાં. અને ઘણીવાર એવું વિડીયોઝમાં બી આવ્યું છે કે એ લોકો એસિડ મિક્સ કરતા હોય છે, ફૂડ એસિડ. અને મેન તો એમનો ટેસ્ટ જે હાથેથી બનાવવાનો સોશિયલ મીડિયામાં આવે. એટલે અમે લોકો એવું વિચાર્યું કે આમ બી અમે જે બી ફૂડ આપીએ ને એમાં તમને ઘર જેવી જ ફિલિંગ આવે. એટલે અમે આમાં બી એવું વિચારીએ કે એવું પાણી કે જે કોઈ વિચારી ના શકે, ખાતા પહેલા એવું ના વિચારવું પડે કે હવે આ નહીં યાર. જેમ કે આપણે પહેલા બી વાત કરી, એક ને એક તેલમાં વસ્તુ તળાય એ જ તમારા સુધી આવે. મેદાવાળી જ પાણીપુરી આપણે ખાઈએ છીએ. મોસ્ટ ઓફ ધ કેસમાં મેદો હોય જ છે પાણીપુરીમાં. તો એ બધાને ખબર છે મેંદો કેટલો હાર્મફુલ છે. તો અમે લોકો હવે જે લાવીએ છીએ એવું કે મિલેટ અને આપણો ઘઉંનો લોટ,
ઘઉંના લોટની બધા લસણ વાળું તીખું પાણી આપે છે. આપણે વિચારીએ કે અમે ડ્રેગન ફ્રૂટ નું પાણી આપીએ, ડ્રેગન ફ્રૂટનું પાણી, જામફળનું પાણી આપીએ. હા ઓલા ઘઉંના લોટની પૂરી હા, અને ડ્રેગન ફ્રૂટ વાળું પાણી. અને જામફળનું તમે Amazing પાણી, ઈ તમે પાણીપુરી combination બનાવવાના. છે. અને તમને ફ્લેવર બી લાઈક ડ્રેગન ફ્રૂટ ઇટ્સ અ નેચરલ સ્વીટનર. હા હા તો એમાંથી અને તમે આજે પાણીનું આખું કોમ્બિનેશન જે બને છે ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે, કારણ કે એ નેચરલ સ્વીટ હોય છે. અને આ જે બધા આપણે કરવાનું વિચારીએ છીએ ને એવું છે કે છોકરાઓ બી બિંદાસ ખાઈ શકવા જોઈએ. નાના છોકરા, અમારો જે મેઇન વિચાર છે એ છે કે છોકરાઓને જે એકચ્યુઅલી અત્યારે છોકરાઓને બિચારાની હાલત કેવી હોય છે, ફૂલ ડે સ્કૂલમાં અલગ અલગ ક્લાસીસ, અલગ અલગ કોમ્પિટિશન, અને એમાં છોકરાઓ કંઈ બી આડાવડું ખાઈ લેવું, સ્નેકિંગ કંઈ બી ખાઈ લેવું. એટલે એવી ટ્રાય કરી કે છોકરાઓ ખાઈ પણ હેલ્ધી ખાય. હમણાં મેં એક વિડીયો બી જોયો હતો કે ટાઈગર શ્રોફ છે અને શું કહેવાય ઓલા અક્ષય કુમારની બધા છે ને કેક કટ કરે છે ને, કેક ખવડાવે પણ કોઈ ખાતું નથી, ખાલી જસ્ટ ક્લેપ નહીં કરે છે પણ કોઈ અડતું નથી, બરાબર. સેલિબ્રિટી બધા તમે સમજો કે નોનવેજ થી વેજ તરફ બધા, અને મેન તો વિગન તરફ આવી ગયા છે, બરાબર છે. અને એમાં બી કોન્સેપ્ટ અત્યારે લોકોને એવી નહીં ખબર કે વિગન શું છે. વિગન વિશે આપણે કેવું હોય તો શું છે? એટલે વિગનનો આઈડિયલ મિનિંગ એ થાય કે એનિમલ્સમાંથી જે બી પ્રોડક્ટ તમને મળે છે એ પ્રોડક્ટનો તમારે યુઝ નહીં કરવાનો, બરોબર. હવે આમ જોવા જાઉં ને તો જે લોકો બી એમ કહે છે કે અમે વેજીટેરિયન છીએ, એ લોકો બી એક રીતે જોવા જાવ તો નોન વેજીટેરિયન જ છે, બરોબર. કારણ કે અગર તમે જુઓ તો તમને એગ મળે છે એ એનિમલ્સ માંથી જ મળ્યું, તો તમે એગ ખાવ છો, બરાબર છે. તો સેમ આપણે ગાયમાંથી દૂધ મળ્યું, ભેંસમાંથી દૂધ મળ્યું, તો આ બધું એનિમલ્સ માંથી જ આવ્યું છે. તો તમે વેજીટેરિયન છો? બરોબર નથી. તો જેવી રીતે આપણે અહીંયા આપણે હજુ બી બધા એવું વિચારે છે કે અમે વેજીટેરિયન છીએ પણ અમે ડેરી પ્રોડક્ટ ખાઈ શકીએ, એને વેજીટેરિયન ના કહી શકાય, બરોબર. એટલે વિગન કોન્સેપ્ટ છે કે તમે પ્યોર વેજીટેરિયન છો. અગર તમે વિગન છો તો તમે પ્યોર વેજીટેરિયન છો જેમાં ડેરી પ્રોડક્ટ બી નથી આવતી. અને એમાં બી એવું હોય છે કે તમે ફોરેન કન્ટ્રીઝમાં જાઓ તો ત્યાં એવું છે કે ત્યાં બે જ પાર્ટ છે, યા તો નોન વેજીટેરિયન ફૂડ લો યા વીગન ફૂડ લો. એ લોકોની ડેફિનેશનમાં એ લોકોને સમજ જ નથી આવતું કે વેજીટેરિયન શું છે, બરોબર. તો આઈ થિંક કે આ ડેફિનેશન બી બરાબર જ છે વીગન તરફ જવા માટે, કે અગર તમે એમ વિચારો છો કે હું વેજીટેરિયન છું પણ હું ડેરી પ્રોડક્ટ લઉં છું તો તમે વેજીટેરિયન નથી, એટલે તમારે વીગન સાઈડ જવું. હા, બધા અત્યારે મોસ્ટ ઓફ બધા વીગન થઈ ગયા છે. અને મેન અત્યારે બધાને સમજો કે પેલા જ નામ આવ્યું તો વિરાટ કોહલી, પ્યોર વીગન. ફિટનેસ માટે બધા એને ફોલો કરે. જોન અબ્રાહમ, એમનું બોડી જુઓ, ટાઈગર શ્રોફ, તમે એમનું બોડી જુઓ, અક્ષય કુમાર આટલા વર્ષ થઈ ગયા અને છે અને હજુ બી એમની હેલ્થ જો કે એ કેવી રીતે વર્કઆઉટ કરે છે. અગર જો ખરેખર તમને ડેરી પ્રોડક્ટ માંથી એટલું જ સારું વિટામિન્સ ને મિનરલ્સ ને મળતા હોય પછી ક્યાં વર્કઆઉટ કરવું પડે? તો એમને તો ક્યાં જરૂર જ છે. તમે કીધું એમ ઓલા કેક ખાતા નથી, ટાઈગર શ્રોફ શું કામ નથી ખાતું? કેક ખાતા જેવી નથી કેક, બરોબર. મેં તો ડેરી પ્રોડક્ટ તો જ એમ બી નહીં કે સમજો કે સામેવાળાને માન ખાવું છે એક ટુકડો બી નહીં, એટલું ડિસિપ્લિનમાં, મતલબ ડિસિપ્લિન કહેવાય કે જે કહેવાય. એટલે એ છે ને કેવું છે ખબર છે કે તમને અગર ખબર છે કે તમારા બોડીને આ વસ્તુઓ હાર્મફુલ છે તો તમે એને સ્ટ્રિક્ટલી અવોઇડ કરો, એમાં કોઈ શરમ નથી. હાલ પેલું ન્યૂઝમાં તમે જોયું જશે આ નવજોતસિંહ સિંધુનું આવે છે, એની વાઈફને કેન્સર હતું તો એને આખું રાજ ખોલ્યું, આખો લેખ કીધો કે મેં મારી વાઈફને કેન્સર હતું, એ કેન્સર મટાડવા માટે ડેરી પ્રોડક્ટ આપી જ નથી. હા, એ બધા એમ કહે છે કે લાઈક કેન્સર છે તો હું કે લાખો રૂપિયા ખર્ચવા પડે આ કે, પણ એને કીધું કે ના મેં કઈ એને જ કરશે બધું. એવી ઘણી બધી ઓર્ગેનાઇઝેશનો ચાલે છે વર્લ્ડ વાઇડ કે જે લોકો લાઈક FFD કરીને છે, જે ડાયાબિટીક માટેની આખી ઓર્ગેનાઇઝેશન છે. એ લોકો સૌથી પહેલા તમારી ડેરી પ્રોડક્ટ બંધ કરે છે અને એવું કહે છે કે તમારું આ ક્યોર થઈ જાય. અને ઘણા એવા લોકો છે કે જેને ડાયાબિટીસ ક્યોર કરી નાખે છે, બિલકુલ ટેબ્લેટ નથી લેતા. જે લોકો ઇન્જેક્શનો લેતા હતા એ ટેબ્લેટ બંધ થઈ ગઈ છે જેમની. શું વાત છે? પણ એ કેવું છે કે એ આખી ઓર્ગેનાઇઝેશનો ચાલે છે કે ડેરી પ્રોડક્ટ નહીં એમાં, બરોબર. તો અને તમે હમણાં કીધું કે અમેરિકામાં તો બે જ વસ્તુ છે કે નોન વેજીટેરિયન અને વીગન. આપણે હવે નવું આવ્યું, તમને ખબર છે? એગિટેરિયન. વેજીટેરિયન, નોન વેજીટેરિયન તો હવે એગિટેરિયન આવ્યું છે કે ખાલી ઈંડા ખાઈ શકાય.
ના પણ તો પછી આમ જોવા જાવ તો એનો કોઈ મતલબ બી નથી કે તમે ઈંડા વોટ એવર તમે એનિમલ્સ માંથી કોઈ બી પ્રોડક્ટ આવે છે તમે લો છો ઇન્ટેક કરો છો ઇટ મીન્સ યુ આર નોન વેજીટેરિયન સિમ્પલ લોજિક છે તમે એગ ખાઈ શકો તો તમે વેજીટેરિયન છો એગિટેરિયન છો એટલે આવી વસ્તુઓ કઈ હોતી જ નથી આઈડિયલી તો પછી બધું નોન વેજીટેરિયન જ છે તો યા તો તમે કહી દો ને કે વી આર નોન વેજીટેરિયન એન્ડ વી આર વેજીટેરિયન માને વીગન તો ચાલો હવે રેપિડ ફાયર તરફ જઈએ બરાબર તમને વારાફરતી વારા ક્વેશ્ચન કરીશ જેવું તમને જે બી મગજમાં આવે તરત જ તમારે આન્સર કરવાનો રહેશે બરાબર તો સૌથી પહેલા તમારું સૌથી ફેવરેટ હેલ્ધી ફૂડ શું છે રોટલો શાક એક ડીશ કોઈ એવી કે જે તમને દરરોજ આપે ને તોય તમે ખાવાનું પસંદ કરતા હોય એવી ઓઇલ ફ્રી થેપલા ફેવરેટ ગુજરાતી સ્નેક કે જે તમને હેલ્ધી વર્ઝનમાં બનાવવા માંગતા હોય પાપડા એક ફૂડ ઇન્ગ્રેડિયન્ટ જે તમારી શોપનું સૌથી કમ્પલસરી હોય કે બધી આઈટમમાં તો હોય જ અમારો સ્પેશિયલ મસાલો તમે મોર્નિંગ પર્સન છો કે નાઇટ ઓલ મોર્નિંગ વાહ એક સેલિબ્રિટી જેને તમારો સત્વિગન કેફેનું ફૂડ ખવડાવવા માંગતા હોય કઈ સેલિબ્રિટી ડેફિનેટલી શિલ્પા શેટ્ટી શું વાત છે ડ્રીમ લોકેશન તમારા આઉટલેટ માટે એઝ ઓફ નાઉ પ્રહલાદનગર ટી લવર કે કોફી ટી લવર ફાસ્ટ ફૂડના અલ્ટરેશનમાં તમે કઈ ડીશ તમારી રેકમેન્ડ કરી શકો પાણીપુરી જે અમે રિસન્ટલી લોન્ચ કરશું શું વાત છે એક વર્ડમાં તમારી શોપને ડિસ્ક્રાઇબ કરવાનું એક જ વર્ડમાં હેલ્ધી ગિલ્ટ ફ્રી કેવું લાગ્યું તમને આજે અહીંયા આવીને બહુ જ સરસ હવે તમે અમને રિવ્યુ આપો ના પણ ખરેખર તમારી સાથે વાત કરવાની મજા આવી કારણ કે તમને ઘણા વખતથી ઓળખીએ છીએ એટલે આ કંઈક નવું થયું સાચી વાત તમને અમે એક અલગ વર્ઝનમાં ઓળખીએ છીએ અને અત્યારે તમારી સાથે એક અલગ વર્ઝનમાં વાત કરીએ છીએ એટલે ખરેખર અંદરથી ઈચ્છા થાય સ્પેશિયલી જ્યારે આપણે શરૂઆતમાં મેં વાત કરી કે તમે ગુજરાતીમાં કરો છો ને એની ફિલિંગ આખી અલગ આવે છે ઈ વસ્તુ આપણી ફિલિંગ આવે છે જે કોઈ જોવું છે બધા વિડિયો જોઈ શકશે કારણ ગુજરાતી જ છે ટેન્શન છે અને અત્યારે બધા એવું નથી હોતું કે બધા મોટી ઉંમરના ઘણા લોકો એવા છે કે જેમને હિન્દી મજા નથી આવતી ગુજરાતી જોવું હોય કમ્ફર્ટેબલ નથી ઇંગ્લિશમાં તો બિલકુલ કમ્ફર્ટેબલ નથી તો આપણી ભાષા છે ને એની એક જે ફીલ હોય છે ને એ બહુ જ અલગ હોય છે ઈ જ છે યાર આપણી વાત તો આપણી ભાષામાં ઈ જ મજા આવે લાઈક જે લેખાથી આપણે જે વાત કરી શકીએ ઈ જ વસ્તુ કંઈક અલગ હોય છે જેટલી બહારની પબ્લિક છે એને ગુજરાતી આવડે જ છે હા એ બોલે જ છે ગુજરાતી આરામથી આપણા જેવું જ બોલે છે તો એ તો આ સમજી જ શકશે એમ આરામથી બહુ સરસ રીતે સમજે છે એ લોકો બી મને બી હતું કે યાર ઘણા ટાઈમથી મારે પોડકાસ્ટ કરવી હતી તમારી સાથે કારણ કે જે તમે આખો કોન્સેપ્ટ જે અલગ રાખ્યો અને એ જે વસ્તુ જે આખી અલગ જ મને આ લોકો સુધી પહોંચવું જોઈએ અને એમાં પછી તમે આજે જે આઈને તમે જે વસ્તુ કીધી કે તમે ફાફડા લાવવાના છો ને પાણીપુરી લાવવાના છો તો હવે તો મારે ખુદ આવવી પડશે ખાવા માટે કે ભાઈ આવી તો શું વસ્તુ છે બરોબર અમે તમને ઓફિશિયલી ઇન્વિટેશન દેશું કે તમે અમારા ફાફડા ને પાણીપુરી ખાવા એ જે ફાસ્ટ ફૂડ અમે એડ કરીએ છીએ ચાટ્સ ને એવું એ તમે ટેસ્ટ કરવા આવો શ્યોર અને બસ આવી જ રીતે નવા પોડકાસ્ટ જોવા માટે અમને ફોલો કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારે ખાવું હોય કે વિઝિટ કરવું હોય એમનું કેફે બહુ જ મસ્ત બનાવ્યું છે મને તો દિલથી ગમે છે કારણ કે ત્યાં તમને એકદમ જમીન પર બેસીને એકદમ મોજ આવી જશે એવું મસ્ત છે તમારે વિઝિટ કરવું હોય તેની લોકેશન બી હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને નંબર બી ડિસ્ક્રિપ્શન અને સ્ક્રીન ઉપર આપી દઈશ કે જેના લીધે તમે ડાયરેક્ટ એમની ત્યાં જઈ શકો અને નવી ફૂડ તમે અલગ રીતે જ્યાં કીધું ને મેન તો કહું છું ને કે એકવાર તમે ચા તો પીતા જ હશો બરોબર પણ ચા પીવા જશો મજા આવી જશે બટ હેલ્ધી ચા